રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો અને ફરી એક વખત જળાશયો છલકાયા છે। તાપી જિલ્લાથી કરીશું શરૂઆત। તાપી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે જળસ્ત્રોતમાં વધારો થયો। ઉકાઈ ડેમ ભયજનક સપાટી 345 ફૂટ વટાવી 345.02 ફૂટ પર પહોંચી તો ડેમની સલામતી માટે 46,418 ક્યુસેક પાણીની આવક સામે 3 ગેટ 4 ફૂટ સુધી ખોલી એટલું જ પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું અને ડેમ સંપૂર્ણપણે ભરાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોનું જળ સંકટ દૂર થયું। સોનગઢ તાલુકામાં પણ વરસાદના પગલે ગાયકવાડી રાજના સમયનો ડોસવાડા ડેમ ફરીથી ઓવરફ્લો થયો છે, જેનાથી મીંઢોળા નદીમાં પાણીની આવક વધી છે અને આસપાસના 10થી વધુ ગામોને એલર્ટ કરાયા। તો ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ પણ ઉપરવાસના વરસાદથી ફરી ઓવરફ્લો થયો અને પાલીતાણા નજીક આવેલા આ ડેમના 59 દરવાજા 1 ફૂટ ખોલી 1800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। 5 થી 9 જેટલા દરવાજા 1 ફૂટ ખોલી 1800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જે ભાવનગરના પાણીના પ્રશ્નને હળવો કરશે। તો નીચાણવાળા વિસ્તારોના ગામોને ખાસ કરીને નેસડી અને કરજાળના લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી અને સાવચેત રહેવા જણાવ્યું છે। તો ડેમ કે જે હાલ આજે છલોછલ ભરાયા છે અને ડેમને અડીને આવેલા અથવા તો એમ કહી શકાય કે ડેમમાંથી પાણી છોડવાના કારણે કાંઠા વિસ્તારના અથવા તો નદી કાંઠાના જે વિસ્તારો છે, જે ગામડાઓ છે, તમામ ગામોને હાલ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે।